હલો ગાઈસ, વેલકમ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને બ્લોગની શરૂઆત આજે આપણે કરી છે બપોરે 3:30 વાગે અમારા કાકાના ઘરેથી. અમારે કાકાને મામેરું ભરવાનું છે એમની છોકરીની ઘરે. તો મામેરું તો ચાલો ત્યારે મામેરું બતાવીએ શું શું દેવાનું હોય છે, અને બ્લોગમાં બન્યા રહેજો. હજી આપણે આણંદમાં છીએ અને હજી તો જવાનું આપણે બનાસકાંઠા. કાલ સવારે બનાસકાંઠા, હા, બનાસકાંઠા જવાનું છે એટલે ડીસા. તો એ પણ આપણે તમને બતાવતા રહીશું તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો ત્યારે તમને બતાવીએ મામેરુંમાં શું શું આપવાનું આવે છે. બરોબર છે. આ છે બધા અમારા ઘરના બધા વડીલો એટલે કે લેડીઝો. તો આ જોઈ શકો છો, આ મામેરું છે. એ તો દલીનું મૂકીનું અલગ છે મામેરું જોતે અને કાલી કરવાનું છે. પ્રજાપતિ સમાજનું સમૂહ લગ્ન છે તે તમને બતાવશું. એ પણ કાલે નહીં, પરમ દિવસે 2-3 દિવસ પછી. તો આ પેલા બ્લોગમાં છે ને આપણે આજે મામેરું ખાલી બતાવવાનું હોય છે અને મળશું તમને. બન્યા રહેજો વિડીયોમાં. અમારા કાકા બેઠા છે, સલાહ લઈએ કંઈ. શું કહો કાકા? અને કેટલા વાગે જવાનું? સવારે સવારમાં વહેલું એટલે ભાઈ 3 વાગે ઉઠવાનું થાય છે અમારે. એટલે અમારા આ મોટા ભાઈ છે એ બધો વહીવટ આપણે કર્યો છે. આયોજન કાકાનું છે, વહીવટ આપણો છે. બરોબર છે. તો આવું બધું હોય છે. ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે વાગી ગયા છે સવારમાં 4. જોઈ શકો છો, કેમ કે આજે બધાને જવાનું છે બારે બનાસકાંઠા એટલે કે ડીસા જવાનું છે લગ્નમાં. એટલે આપણે ઉઠી ગયા છીએ. મેડમે જો તો તૈયાર થવાની તૈયારી છે. આ બે ટેણિયા ઉતા હજી એમાંથી આપણું છે ને પાણી ગરમ થઈ જાય જોઈ લઈએ. વહેલું પાણી મૂકી દીધું હતું ગરમ કરવા જોતા. ઓકે, તો પાણી ગરમ થઈ ગયું છે. એક એક કરીને નાહી આવીએ અને બહારનો નજારો જો. અત્યારે 4 વાગ્યા છે. 4 લગ્નમાં પછી સમૂહ લગ્ન છે ડીસાના, એ એન્જોય કરીએ. તો મેડમ ફટાફટ નાસ્તા બાસ્તાની તૈયારી કરે. એક બેગ, આ બે બેગ, એક આ થેલો, એક આ નનકો થેલો, હજી એક હશે થેલો. એ બધા થેલા લઈને જવાનું છે 5-6. અને બીજા 1-2 વધી જવાના ઉમાંથી. કાંક ને કાંક ખરીદી હોય આ લોકોની. તો ચલો ત્યારે આપણે પાણી નાખી દઈએ એટલે એક એક કરી નાવાનું ચાલુ થાય. તૈયાર મસ્ત મજાના. અને આ લોકો થાય રે તૈયાર. જો તો દેખાય. આ અમારે ઐશ્વર્યાને બહુ વાર લાગે. આ લોકોને તો કકરા હોય. જો થેલા પેલા જો ફેંદવાને ચાલુ થશે. બાપરે બાપ, અઠવાડિયાથી તો થેલા તૈયાર થતા હતા. બોલો. ને આપણે શું હોય? કાંઈ ના હોય. આ પહેર્યું એ ભાગી. હલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો તમે કહેતા હશો કે આવું કેવું અંધારામાં? અંધારામાં નહીં, અમે આવી ગયા છીએ અગાસી ઉપર. જોઈ શકો છો, વાગ્યા છે 6. અને જળ દેવાયા, જળ ચડાવવાનું છે અને મહેમાનો નાસ્તો દેવાયા પહેલી વાર લાઈફમાં. કેમ કે અમારે હમણાં છે ને અમારે બસ છે એટલે બસમાં જવાનું એટલે ટાઈમ થાય છે રહ્યો. એટલે અમે મેં કીધું વહેલા ફટાફટ મહેમાનો નાસ્તો દઈ. ચંદા મામા દેખાય છે, સૂર્યદાદા નથી દેખાતા. તો આપણે જળ ચડાવી દઈએ. બરોબર. કમેન્ટમાં કહેજો કે આટલું વહેલું સૂર્યદાદા જળ ચડાવાય. અમે તો પહેલી વાર ચડાવાય ભાઈ આવી રીતે. ચલો કેકડા ભાઈ. એટલે સેવ ગાંઠિયા દેવાનું બા. જલ્દી. ચા પીવાની તો બહુ જ મજા આવે. કોમેન્ટમાં કહેજો ચા પીવાની કેવી મજા આવે. સવારમાં મારા ધ્રુવભાઈ તૈયાર થાય રે, બાકી બધા તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના. મેડમને બધું ગોઠવવાનું છે, ગોઠવશે. 5 દાડાનો પ્રવાસ છે આપણો. ઓ પલ્લા આવી ગયો. તૈયાર જ જે બસ પેલો આવે એટલે જઈએ.
ગાય છે ફોન આવ્યો મેં કીધું હજી ઉઠ્યા જ નહીં અમે જોવા આવ્યો ઉઠાડો આવ્યો અમને તો જાય તો બધા તૈયાર થઈ ગયા. હેલો ગાઈસ, ઇન્ટરનેશનલ એટલે કે આણંદનું બસ સ્ટેન્ડ આવી ગયા છીએ અમે. તો ચલો ત્યારે અમારી ફ્લાઇટ એટલે કે તૈયારી હવે રહી ના જાય કે ઠેલા. ચલો ત્યારે અમારે હે ને ફ્લાઇટ આવી ગઈ. તો ફાઇનલી હે ને દાડો ઉગી ગયો છે અને આણંદ બસ સ્ટેન્ડમાં આવી ગયા અમે અને હવે જવાનું છે ડીસા. તો આપણે બસ આવી જાય એટલે નીકળી જઈએ. બધા આખું ફેમિલી આવી ગયું. ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહે. હલો ગાઈસ, તો બહુ બધી ટ્રાફિક થઈ ગઈ અને ઘરના એટલા બધા આવી ગયા અને કેટલા બધા સબસ્ક્રાઈબરો આવી ગયા જોઈ શકો છો. ટોટલી હે બધા આપણા પ્રજાપતિ છે પણ અડધા અમારા જ છે ઝીકડિયા જોઈ શકો છો. અને ટોટલી આમ પ્રજાપતિ જ છે. સવારમાં આણંદમાં બસ સ્ટેન્ડમાં ટોટલી પ્રજાપતિ નહીં પેલા હા, કેમ કે ડીસામાં સમૂહ લગન ને આજે બધા પ્રજાપતિ. આજે તો ઠીક, કાલે ગાડી ફૂલ ગઈ, બીજી ગાડી હા એટલે એક બસ તો આખી ફૂલ ગઈ. બીજી બપોરે બી 2 વાગ્યાની બી બાકી છે, 9 વાગ્યા વાળા જશે. આપણી આવવાની જ નહીં, આપણે આવવાની એક વાર ખબર 8 વાગ્યા જગ્યાએ 2 વાગે આવી રાતે. એ તો વાંધો નહીં, આમ બધો ઓપ્શન છે. આપણે બીજે રાતે પોકવાનું છે, બરોબર છે. એટલે જ અમે હે ને તમે ધ્યાન રાખજો કે બસ આવી કે નહીં આવી. ના ના આવશે. હા, જો બસ આવી જતી રહી તો આપણે માથે પડશે. ના ના, પ્રાઇવેટ ગાડી કરી જાશું ખરા એની ટિકિટ બેલ થઈ જાય ભાઈ. એવું કે ભાઈ તો પાછા હાલે ને હાલે હાલે હાલે. તો ભાઈ ફાઇનલી એટલી બધી ભીડ છે તમે જોઈ શકો છો. જો તો આપણે રિઝર્વેશન કરાવ્યું છે એટલે કોઈ ટેન્શન નહીં. પણ જેટલા જાય ધીરે ધીરે એટલે બેસવાના હે બધા અંદર. ભાદરણથી ડીસા બનાસકાંઠા. ભાઈ ફ્લાઇટમાં ચડતા કલાક થઈ જાય અમારે. જો તો બધા લાઈનમાં હા વાતું ના કરો ને, બે હવા મંડો જલ્દી અંદર. આ જગ્યા થઈ ગઈ બધા. હાલો ભાઈ, રિઝર્વેશનમાં સીટો મૂકવાની છે તો જો ટ્રાફિક કેટલા ફૂલ છે. ફૂલ ભાઈ ફૂલ. જો તો સબસ્ક્રાઈબર આપણા બધા બોલી જાય આપણા. ઓય પેલા હું થયું નહીં જગ્યા ભાઈ ફૂલ છે. ટોટલી પ્રજાપતિ હે બધા. બસમાં જો તો બધાને બસમાં નાસ્તો ચાલુ છે. હલો ગાઈસ, તો આ લોકો હે ને હોટલમાં ખાવા જેટલો ખર્ચો તો આ લોકો નાસ્તા કરી નાખે. જો તો ખાધું નહીં કે ખાવાનું નહીં, ખાવાનું તૈયાર થઈ ગયું એને જેટલો નાસ્તામાં ખર્ચો જ્યાં લગ્ન હતા ફાઇનલી બધા જ પહોંચી ગયા છે જોઈ શકો છો. બધા ભેગા થઈ ગયા છે. છેલ્લા પેલા બધું ગાડીમાં મુકાઈ ગયું છે ને હવે પહોંચી ગયા છે. તો આવી ગયો છે મંડપ. કેમ કે અમે ને થોડુંક આવરા જતા રહેતા બધા એટલે મોડું થઈ ગયું. ચલો ત્યારે હવે આવી ગયા આપણે ડીસા, આણંદથી ડીસા. ફાઇનલી લાડા જોડે આવી ગયા છીએ અને હવે બધા અંદર એક એક કરીને મીટિંગ કરશે, કંઈક ખબર નહીં. જા હવે હુવારી દો. આખી બસ ભરાઈ ગઈ હતી, આખી બસ. ચલો અમારા બેન બધા આવી ગયા. અમારા કાકા આવી ગયા. કાકા અમારે મોર પોકી ગયા. શું કાકા પતી ગયું? મીટિંગ થઈ ગઈ અંદર? શું હેલો ગાઈસ, તો હે ને 4 વાગી ગયા. તો હવે જમવાનો ટાઈમ મળ્યો. જમવા બેસી ગયા છે બધા. બેસી ગયા. જો તો આટલા જણા આણંદથી આવ્યા. જો દેખાય. અને ઓ બાજુ લેડીસો ઓ બાજુ હે.
તો ચલો ત્યારે મસ્ત મજાની જમી લઈએ, શાક રોટલા. તો ગાઈસ તો મસ્ત મજાનું જમી લીધું અને આણંદથી ડીસા આવ્યા હતા, એટલે ડીસા આવ્યા અમે લગ્નમાં. મામેરું ફરવાનું છે, તો મામેરું ફરવાનું છે કાલે. આજે હે ને વહેલા આવી ગયા હતા. આજે હે ને અહીંયા દાંડિયા રાસનો પ્રોગ્રામ છે મેદાનમાં. અને જો હજી તો બધા થેલા બેલા લે રહે, અમારે બનાવી રહ્યા એ મોટા પડી રહ્યા. હવે બધા હે જમી લીધું અને હવે કરવાનું છે આરામ, કેમ કે રાતે લગભગ 12 વાગી જાય દાંડિયા રાસમાં. એટલે આવું બધું છે. બસમાં આવ્યા હતા અને વિડીયો જોયો જ છે ને. અને કાલે હે ને મામેરું ફરવાનું છે, તો કાલના બ્લોકમાં મળીએ તમને. આજના બ્લોકમાં તો બહુ બ્લોક લાંબો થઈ જશે, તો મળીએ કાલે. જય માતાજી.